બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઈશ્વરિયા ગામે થયેલ હત્યાના આરોપીને અટક કરતી બોટાદ પોલીસ। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઈશ્વરિયા ગામની એક વાડીમાંથી વાડી માલિકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। વાડીના માલિક નીતુભા કરણુભા ગોહિલને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી। તેની તપાસ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી। ઈશ્વરિયા ગામે થયેલ હત્યાની તપાસના અનુસંધાને પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરી આરોપીની અટક કરવામાં આવેલ છે। સદરહુ ઘટનાના પગલે આરોપીની અટક થતા બોટાદ જિલ્લા એસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી। બનાવની વિગત એવી છે કે ગઢડા તાલુકાના ઈશ્વરિયા ગામની એક વાડીમાંથી વાડી માલિક નીતુભા કરણુભા ગોહિલની માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને લોહીથી લથબથ અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો। નીતુભા તેમની વાડીએ ગયા હતા અને ત્યારબાદ તેની વાડીમાં કામ કરતો ભાગીયો વાડીએ આવતા તેને વાડીની ઓરડીમાં આ દૃશ્ય જોતા લોકોને જાણ કરી હતી અને આ ઘટનાની જાણ ગઢડા પોલીસને કરતા એલસીબી એસઓજી તથા લોકલ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। ઘટના અંગે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા તપાસ કરતા આરોપી મળી આવતા તેને અટક કરેલ છે અને તેની માહિતી બોટાદના એસપી કિશોર બળોલિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી આપવામાં આવેલ છે। રાજેશ શાહ, આર ન્યૂઝ બોટાદ। ગઢડા પોલીસ સ્ટેશનની હદમાં ઈશ્વરિયા ગામ આવેલ છે। ત્યાં ઈશ્વરિયા ગામની ભંડાર તરીકે ઓળખાતી ગામની સીમ છે। ત્યાંથી મરણ જનાર નીતુભા કરણુભા ગોહિલ ઉંમર વર્ષ 50 એમની લાશ 16 તારીખે સાંજના મળી આવી હતી અને 17 તારીખે તપાસ દરમિયાન આ કામે આઈપીસી કલમ 302 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો અને બોટાદ જિલ્લા પોલીસની એલસીબી ડીવાયએસપી ગઢડા પોલીસની ટીમ તમામ ટીમોએ બનાવ સાથે સંકળાયેલા તમામ શકમંદોની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરી અને તપાસ દરમિયાન મરણ જનાર છે એમના જ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ એક બાળ કિશોર છે એણે મરણ જનારને માથાના ભાગે કોસનો ઘા મારી અને એમનું મૃત્યુ નિપજાવ્યું છે। બનાવના કારણમાં મરણ જનારના ચારિત્ર ઉપર આરોપી છે ને શંકા હતી એટલે એની દાજ રાખી અને આ બનાવ બનેલો। આરોપીને હાલ ધરપકડ કરવામાં આવી? હા, બાળ કિશોર હોય ગઢડા પોલીસ દ્વારા એનું હાલ ઇન્ટ્રોગેશન અને આગળની કાર્યવાહી ચાલુ।